નમસ્કાર, અમે સરકારી માધ્યમિક શાળા ઇન્દોરમાંથી આવીએ છીએ અને મારું નામ છે વસવા જયદીપ કુમાર વનરાજભાઈ અને મારા મિત્રનું નામ છે માથી શુભમ કુમાર હિમાંશુભાઈ અને અમારી કૃતિનું નામ છે રિવર ક્લીનિંગ બોટ. નદીઓ અને જળાશયોમાં રહેલા કચરાને અસરકારક રીતે દૂર કરવાનો છે. આ કૃતિનો મુખ્ય હેતુ નદી અને જળાશયોમાં રહેલા કચરો, પ્લાસ્ટિક, બોટલ તેમજ વગેરે કચરાને અસરકારક રીતે દૂર કરવાનો છે અને તે જળચરીઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે અને પ્રદૂષણ ઘટાડે છે. આ બોટ જે મુખ્ય ભાગ પર કરે છે તે આર્કિમિડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને આપણે કચરાની સપાટી પર લઈ જવા માટે યાંત્રિક ગતિનો ઉપયોગ કરવામાં આવે છે. કૃતિ બનાવવા માટે લીધેલ સાધન સામગ્રી: પીવીસી પાઇપ, કેમેરો, ડીસી મોટર, બેટરી, કાપડ, પુઠ્ઠાની સીટ, પ્લાસ્ટિકના બોટલ વગેરેનો અમે ઉપયોગ કરેલ છે. અને કૃતિની બનાવટ: સૌપ્રથમ પ્લાસ્ટિકની સીટની મદદથી બોટનું માળખું તૈયાર કરવું અને તેને પાણી પર તરતી રાખવા માટે નીચે પ્લાસ્ટિકના બોટલ ચોંટાડવા અને તેનું પાણીમાં રહેલ કચરાને ઉપર લઈ જવા માટે કન્વેયર બેલ્ટની રચના કરવી. કન્વેયર બેલ્ટ બનાવવા માટે કાપડ અને પીવીસી પાઇપની મદદથી તેને બેટરી અને મોટર સાથે જોઈન્ટ કરો અને તેને પાવર સાથે જોડાણ કરો અને આપણે પ્લાસ્ટિકની પાઇપ સાથે કેમેરો જોડો જેનાથી નદીમાં જ્યાં કચરો હોય તે જોઈ શકાય અને મેગ્નેટિક ટ્રેન જેના દ્વારા આપણે પાણીમાં રહેલી ધાતુ જેવી લોખંડ જેવી વસ્તુને ખેંચવા માટે મેગ્નેટિક ટ્રેન બનાવવું. તેને બનાવવા માટે ડીસી મોટર, મેગ્નેટ, દોરી અને પાવરનો યુઝ કરવો. અને અમે આ હાઇડ્રોલિક જેટ છે તેને બનાવવા માટે સિરિંજ, પુઠ્ઠાની સીટ, પીવીસી પાઇપ વગેરેનો અમે ઉપયોગ કરેલ છે. તેના દ્વારા બોટમાં રહેલ કન્વેયર બેલ્ટને સંગ્રહ કરવાના પાત્રને ઉંચકીને બહાર લઈ જવાનું કાર્ય કરે છે. અને કૃતિની પદ્ધતિ: તે આ કન્વેયર બેલ્ટ છે તે ધીરે ધીરે ફરે છે અને પાણીમાં રહેલ કચરાને પાણીની સપાટી પરથી ઉપર આવીને સંગ્રહ કરવાના પાત્રના એટલે કન્ટેનરમાં પડી જાય છે. અને આ મેગ્નેટિક ટ્રેન છે જેને અમે દોરી અને મેગ્નેટને જોડી બનાવેલ છે. જેમ બોટ આગળ જશે તેમ એ લોખંડ ચોંટી જતા તે લોખંડ ચોંટીને ઉપર આવી જશે. અને આ કેમેરાની સુવિધા છે જેના દ્વારા નદીઓમાં જ્યાં કચરો હોય તે જોઈ શકાય છે. અને આ હાઇડ્રોલિક જેટ છે જે આ કચરાને ભરાઈ જતા તે હાઇડ્રોલિક જેટ ઉંચકીને બહાર કાઢી લે છે. એટલે કે આ હાઇડ્રોલિક જેટ એક કન્ટેનરને ફૂલ થઈ જાય તો તેને સરળતાથી બહાર કાઢી શકે છે. અને આ કૃતિનો શિક્ષણ અને જીવનશૈલીમાં ઉપયોગિતા: આ શિક્ષણમાં જેમ કે આનો ઉપયોગ આ યાંત્રિક ગતિ અને આર્કિમિડીઝનો સિદ્ધાંત અને પુનઃસમજની ઉપયોગિતા મળે છે. અને જીવનમાં ત્યાં આ નદીમાં જ્યાં પ્લાસ્ટિક વગેરે જેવો કચરો જેવો જથ્થો હોય તેને સરળતાથી દૂર કરવાનો છે. અને આનો સંદર્ભ અમે યુટ્યુબ પર કર્યો છે. નેક્સ્ટ